હેલો ગાઈસ, કેમ છે બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. જો આજે ગાઈસ આપણે ગુજરાતીમાં વ્લોગ લઈને આવ્યા છે. તો આજે આપણે બાઇક મારવાની છે, બાઇક એન્ડ બાયસેપ. જીમમાં આજે આપણે એવું નથી કહેવાનું, 2-3 વ્લોગમાં બોલું છું કે જીમમાં જઈને હું કહું ના પણ આજે હું આગળથી કહી દઉં છું. ચલો હવે આગળ મળીએ. તો આપણે જીમને બરાબર ભાઈ આવી ગયા છે, હવે અંદર જાય. જીમની અંદર આવી ગયા છે, હવે અંદર જાય થોડાક. તો પિન મારવા મેં હવે મીટ પિન મારલામ ભૂલી ગયું છે હવે ભાઈ આપણે. જો ભાઈ હવે આપણે અંદર આવી ગયા છે. તો પ્રી વર્કઆઉટ લઈને પછી આપણે અંદર જઈએ હવે વર્કઆઉટ કરવા. મળીએ પછી આપણે કંઈ પ્રી વર્કઆઉટ કરી લેવાનું. પડમાં ભાઈ 1 ચમચી નાખી લેવાની. પછી કંઈ નારિયેળ પાણી લઈ લેવાનું. એટલે હું મોસ્ટલી પ્રી વર્કઆઉટમાં નારિયેળ પાણી યુઝ કરું છું. તો પછી તમારી ઉપર ડિપેન્ડ, તમે પાણી નાખી શકો છો, ગમે તે લઈ શકો છો પ્રી વર્કઆઉટમાં. થોડુંક નાખી દેવાનું આમાં, થોડુંક પીવા માટે રાખવાનું, થોડુંક પી લેવાનું પછી મોજ મારીને. બે ગુટમાં ખલાસ કરી નાખવાનું પૂરા. જે આપણે ગેસ ઉપર નીચે હલાવી લેવા. પછી આપણે પી લેવાનું પૂરા. આ બોટલ મૂકી દેવાની, આ બોટલ બીજી કાઢવાની. કાઢવાનો આપણો એડિટ માટે આપણે ગ્લોવ્સ. વિડીયો ઉતારવા માટે આ તો કપેરી પુરાવા આપણે સ્ટેન્ડ. વિડીયો માટે તો આપણે કપેરી પુરા સ્ટેન્ડ કાઢવાનું બરાબર. પાણીની બોટલ ભલે આપણે ભાઈ, પાણીની બોટલ ભલે પૂરા. સો ગાઈસ, પહેલું વર્કઆઉટ મેં ડેડલિફ્ટથી ચાલુ કર્યું છે. સો ભાઈઓ એન્ડ બહેનો, વ્લોગની આગળ વધતા પહેલાં હું કહી દઉં છું, લાઈક બધી મેં ક્લિપો એક લીધી છે, કેમ કે વ્લોગ લાંબો ના થાય તેના માટે. સો ગાઈસ, ડેડલિફ્ટ ફિનિશ કરીને મેં બાબરો મારવા આવ્યો. સો ગાઈસ, સેટ ફિનિશ કરીને થોડુંક ફ્લેક્સ માર્યું. જો ભાઈઓ, આમાં મેં પકડું ને એમ જ પકડવાનું છે, પણ થોડુંક ક્લોઝમાંથી પકડજો અને ફીલ થાય ને એટલું જ ઉપાડવાનો વેટ.
જો ભાઈઓ બાઇક કેવી લાગે છે કોમેન્ટમાં થોડુંક જણાવી દેજો. સો ગાઈસ આ બંને વર્કઆઉટ ફિનિશ કરીને વાઇડ ગ્રીપ ક્લચ મારવા આવ્યો. સો ગાઈસ આમાંથી તમારે એમ સાઈડમાંથી પકડવાનું છે. સો ગાઈસ આમાં જોઈ શકો છો મેં કેવી રીતના મારું છું છે તેમ જ મારવાનું છે. સો ગાઈસ પછી તમારામાં ક્લોઝ ગ્રીપ ક્લચ મારવાની છે. જો મેં પકડ્યું છે તેમ જ પકડવાનું છે. So guys, you can see my back. How it look? So guys, પાછી પણ ક્લોઝ ગ્રીપ ક્લચ મારી. સો ગાઈસ આમાં ઈગો લિફ્ટિંગ નથી કરવાનું તમારાથી, તમારાથી ઉપડે એટલું જ ઉપાડવાનું અને તમારે સેટની પ્રોપર ફીલ કરવાનું. સો ગાઈસ ક્લોઝ ગ્રીપ ફિનિશ કરીને બીજો વર્કઆઉટ. સો ગાઈસ બેક ફિનિશ કરીને તરફ ફ્લેક્સ માર્યું. સો ગાઈસ બેક ફિનિશ કરીને મેં બાયસેપ મારવા આવ્યો છું. સો આ બાયસેપમાં મેં હેવી વેટ નથી મારતો કેમ કે હું મારા સેટને પ્રોપર ફીલ કરીને મારું છું કેમ કે મેં લાઇટ લીધા એના માટે. અને ગચ મેં મારું તેમજ તમારે મારવાના છે.
ગજા પણ ફિનિશ કરીને થોડું ફ્લેક્સ માર્યું. સો ગાઈસ ફ્લેક્સ મારીને બીજી એક્સરસાઇઝ કરવા આવ્યો. સો ગજા પણ એક્સરસાઇઝ કરીને બીજી એક્સરસાઇઝ કરવા આવ્યા. ડમ્બલ લીધા અને મેં મારું તેમજ મારતું. તમારે બાયસેપ જોતા હોય તમારા જે તો કંઈ ડમ્બલથી એક્સરસાઇઝ ફિનિશ કરીને પછી મીચીને મારવા આવ્યો ભાઈ છે. આ દોરી લઈને મેં પકડું છું તેમ જ મારવાના છે. હેલો ભાઈઓ અને બહેનો, આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ. જે નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. અને ચાલો મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે, જય શ્રી રામ. અને હા ભાઈઓ, ઘંટા દબાવતા ભૂલતા જ ના, કેમ કે બધા જ કરતાં પહેલાં તમે તમારી પાસે નોટિફિકેશન આવે મોટા